સૌથી પહેલી મહત્વની વાત કે જે વ્યક્તિ કેળવાયેલી છે એને બહુ નાની ઉંમરની અંદર જવાબદારી તો પરિવારની ઉઠાવી જ છે, પણ એની સાથે સાથે એ વ્યક્તિએ પોતાના લક્ષ્ય હતા ને એ નક્કી કરી નાખ્યા છે. નાનકડી ઢીંગલી હમણાં તમે 4 મીન સાંભળી ને, અત્યારે કદાચ એ આવતીકાલે અમદાવાદનો એનો કાર્યક્રમ છે નીકળી ગયા હશે. એ દીકરીને એક વખત મેં પૂછ્યું હતું કે બેટા તું કાર્યક્રમ કરે છે, તું ચાર્જ લે છે? એટલે કે છે હા, હું મારી મહેનત ના લઉં છું, મારા હક ના લઉં છું, મારું જે જ્ઞાન છે એ લોકોની સમય પીરસું છું, એના લઉં છું. એટલે મેં એને પૂછ્યું કે બેટા તું એનું શું કરે, તારી ફીસ ભરે? એટલે એણે એવું મને ત્યારે બહુ સરસ મજાનો જવાબ આપ્યો હતો કે મારા પપ્પાની પાસે જૂની ગાડી છે, 2 વ્હીલર છે, જૂની છે, બહુ બધી વખત રિપેર કરાવી, અને મારો સૌથી પહેલો લક્ષ્ય એ છે કે મારી પાસે જે પૈસા ભેગા થાય ને એમાંથી હું મારા પપ્પાને ગાડી લઈને આપું. કેવડી હતી? ઘણી વખત આપણને એવું થતું હોય કે મોટી મોટી વાતો જ કરે છે, વાતો નહીં, એના જીવનની અંદર એ આચરણ પણ કરતા હોય. અને જેના લક્ષ્ય નાનપણથી નક્કી થઈ ગયા હોય ને એને એના જીવનની અંદર કરિયર બનાવવાની મજા આવે. અને એવા વ્યક્તિઓના જ લક્ષ્ય નાનપણથી નક્કી થયા હોય કે જેને એના મા બાપનું કંઈક માનવામાં રસ હોય. બાકી ઘણા ઘણાને એમ કહે ને કે તમે મને ટોકોમાં, તમે મને કાંઈ કહેતા નહીં, તને શું ખબર પડે? સૌથી મોટો સવાલ આપણે મમ્મીને જોઈને, બિચારી નથી ભણી, ભાઈ એ નથી ભણી ને એટલે તમને ભણાવ્યા છે. એ ભણી હોત તો એ સરસ મજાની જોબ ન કરતી હોત, એને ક્યાં તમારા માટે સમય હોત. પણ લક્ષ્ય નાનપણથી નક્કી કરવાનો હોય ત્યારે કેળવણી થઈ કહેવાય. અને એક સરસ મજાનો મારે આઈએએસ ઓફિસર છે એનો મારે તમને ઉદાહરણ આપવું છે કે વારાણસીના ગોવિંદ જયસ્વાલ બહુ નાના હતા અને કદાચ 8મું 9મું ભણતા હતા ત્યારથી પોતે નક્કી કર્યું હતું કે પોતાની પરિસ્થિતિ જે કરી હતી પરિવારની એ ખૂબ દારૂણ હતી. એના પપ્પા રિક્ષા ચલાવવાનું કામ કરે, પોતાની પાસે એક જ જોડી કપડાં, આખો દિવસ પહેરે, સાંજે ધોઈ નાખે, રૂમાલ વીટીને સૂઈ જાય અને બીજા દિવસે સવારમાં પાછા એના એ પહેરે. ઘરની અંદર ખાવું હોય તો વિચારવું પડતું, એકાદી વ્યક્તિને ભૂખી રહેવું પડતું, આવી ઘરની અંદર પરિસ્થિતિ. અને એક વખત એના મિત્રની સાથે એ ઘરે વાંચવા માટે જતા હતા અને રસ્તાની અંદર એક ઇન્ટરવ્યૂ જોવે છે. ટીવીની અંદર એક ઇન્ટરવ્યૂ ચાલતું હોય કરિયાણાની દુકાનવાળાની પાસે, થોડીક વાર ઊભા રહી જાય છે. એ ઇન્ટરવ્યૂ ચાલતું હતું, એ કોણ હતું, એ કયા લેવલની વ્યક્તિ હતી એને નથી ગઈ ખબર, પણ એનો જે ઠાઠમાઠ હતો, કોઈ આઈએએસ ઓફિસર આઈપીએસ ઓફિસરનું ઇન્ટરવ્યૂ ચાલતું હતું અને ત્યારે એણે કરિયાણા દુકાનવાળાને પૂછ્યું કે આ કોનું આ શું ચાલે છે? એટલે કે એને ઇન્ટરવ્યૂ કહેવાય. તો કે આ કોણ છે? તો કે એ તો દુનિયાના સારા એવા ખ્યાતિ પામેલા વ્યક્તિઓ જે હોય ને એ પૈકીના એક છે, એને યુપીએસસી ક્રેક કહી છે. અને આ શબ્દ એના મગજની અંદર ઘરી ગયો. કોઈ પણ સંજોગોની અંદર આપણે આને જેવું જીવન જીવવું છે. અને આવી જ્યારે જિંદગી મળી જાય ને ત્યારે એક પણ જાતના સ્વપ્ન હોય ને એને તમારે ડામવા ન પડે. બધા જ સ્વપ્ન હોય ને બધા પૂર્ણ થાય. આપણે આના જેવું જીવન જીવવું છે. અને ત્યારે એ વ્યક્તિ 8મું 9મું ભણતા હતા ત્યારથી નક્કી 8-9 વર્ષના હતા આ ત્યારથી નક્કી કરે છે. ધીરે ધીરે કરતાં એ મોટા થાય છે. એને ખબર પડે છે કે આ લાઈનમાં જવા માટે તો મારે આટલા બધા પુસ્તકોની જરૂર પડે. ઘણી બધી સંસ્થાઓની પાસેથી પોતે પૈસા છે એ ભેગા કરે છે, એથી વિશેષ પૈસા ઘટે છે એને પુસ્તકો લેવા માટે. એ વ્યક્તિ એક ટાઈમ જમવાનું છોડી દે છે એટલે 50 રૂપિયા બચે. 5 તેરીને 15 મહિનાના 1500 રૂપિયા બચે. એમાંથી પુસ્તકો ખરીદે અને યુપીએસસીની તૈયારી કરે. હજી ખબર પડે કે હજી પૈસાની જરૂર છે, આપણી પાસેથી બીજા ટકનું જમવાનું છોડવું પડશે. એ વ્યક્તિ સવારથી સવાર જમે અને રાત દિવસ પોતે એક કરીને એ યુપીએસસીની તૈયારી હોય એની અંદર લાગી જાય. સાહેબ કહેતા ગર્વ થશે કે 2008ની અંદર ઓલ ઇન્ડિયાની અંદર 48મા ક્રમાંકની સાથે પહેલી જ વખત યુપીએસસીની જે પરીક્ષા હતી એને ટ્રેક કરી હતી. અને આજે બહુ સારા એવા આઈએએસ ઓફિસર છે ગોવિંદ જયસ્વાલ. આ લક્ષ્ય છે ને ક્યારે નક્કી કરવો પડે? બહુ નાનેથી નક્કી કરવું પડે. 16 વર્ષ 240 દિવસનો સચિન પહેલી વખત વર્લ્ડ કપ જ્યારે પાકિસ્તાનની સામે રમતો હતો 1989નો સમય, સટાકનારાનો બોલ પોતે ફેસ નહોતી કરી શકતો. ઘણા બધા બોલ પોતે બાઉન્સ કર્યા કે આગળના જે 3-4 વ્યક્તિઓ હતા ને એને રન નથી બનાવ્યા. અને પાકિસ્તાન છે, મારા દેશની ઇજ્જતનો સવાલ છે, મારે જીતવું તો પડશે. સટાકનારાનો બોલ જ્યારે અહીંયા વાગે ને નાક ફાટી જાય છે. સામે સિદ્ધુ હોય એની સાથે જે પેવેલિયનમાં હોય ને, પછી સિદ્ધુ એને એવું કહે છે કે તું અહીંથી જતો રહે. ત્યારે સચિન બહુ સરસ મજાના શબ્દો 3 વખત બોલે છે કે મેં ખેલેગા. અને ત્યારે તાત્કાલિક પ્રાઇમરી અને સગવડતાઓ એની જે સારવાર છે એ કરવામાં આવે છે અને પછી એ રન ફટકારે છે અને ત્યારે સાહેબ દેશને જીતાડે છે. આ લક્ષ્યને નક્કી કર્યું છે. આજે એને ગોડ ઓફ ક્રિકેટ તરીકે આપણે એને ઓળખીએ છીએ, એમને નથી ઓળખાતા. એને બહુ નાનપણથી નક્કી કર્યું છે કે મારે શું બનવું છે અને કોના માટે બનવું છે. ભાગવદ્ ગીતા તમને એવું જ કહે છે કે માત્ર 2 સવાલની અંદર તમને આખી ભાગવદ્ ગીતા સમજાય છે. પહેલો કે હું કોણ છું અને બીજો સવાલ કે હું ક્યાં છું અને શા માટે છું.
આ બે સવાલના જવાબ તમને અંદર મળી જાય ને એટલે એકે એક દુનિયાની અંદર તમને ક્યાં કામ કરવું, ક્યાં જવું, એ બધું જ સમજાઈ જતું. આ પહેલું લક્ષણ હતું કે એનું લક્ષ્ય છે ને બહુ નાનપણથી નક્કી થઈ ગયું હોય. એના પછીની બીજી મારે તમને એ વાત કરવી છે કે એનો સ્વભાવ હોય ને એ નિસ્વાર્થી હોય અને પરોપકારી સ્વભાવ હોય. જે વ્યક્તિની અંદર કેળવણી પ્રાપ્ત થયેલો હોય ને, પહેલાના સમયની અંદર તમે જોશો કે તમે રાજા રજવાડાઓનો સમય હતો ને ત્યારે એના સંતાનો હતા ને એની પોતાની પાસે ન રાખતા, એટલા માટે કે પારકી માં કાન વિંધે. બીજાની પાસે ભણવા મૂકે તો ખબર પડે કે કેમ વહેલું ઉઠાય, કેમ વહેલું સુવાય, જમ્યાની પછી ડીશની અંદર વધારાય કે નહીં. આ બધી વસ્તુ છે ને કેળવણીમાં આવે. અને આજના સંતાનોને તમે આપો તેમ કે મમ્મી નથી ખાવું, પણ એ થાળી પૂરી કરાય પછી જ ઊભું થવાય અને પછી થાળી જાતે વિછળવી પડે ને મૂકવી પડે. આ બધી વસ્તુ મા બાપ તરીકે આપણે શીખ્યા છીએ, પણ ક્યાંક આપણા સંતાનોની અંદર એ બીજ વાવતા આપણે ભૂલી ગયા છીએ. આજે વર્ષા ફાઉન્ડેશન ને વિનોદભાઈ દેસાઈ સુરતના આંગણે આ બીજ વાવવા માટે તમારી મારી વચ્ચે ઉપસ્થિત થયા છે. આજે બીજ વાવીને જાય છે. આજથી આ 5-7 વર્ષ પછી કે મહિના પછી આવજો, અહીંયા અમને નલણી દેખાશે. બીજી હું વાત કરું છું કે નિસ્વાર્થી અને પરોપકારી સ્વભાવનો હોય. વર્ષો અગાઉ કેનેડાની અંદર એક દીકરો હતો, એના પગની અંદર એક કેન્સર હતું અને કેન્સર આગળ સતત વધતું હતું કે જેના લીધે એનો પગ છે કાપવો પડ્યો. એનો પગ કાપી નાખવામાં આવ્યો. એ દીકરો ખૂબ મૂંઝાઈ ગયો કે શું કરશે, પોતાનું ભવિષ્ય શું. આ સવાલોની વચ્ચે એના મમ્મી પપ્પા ઘણી સાંત્વના આપે, ઘણા એના વ્યક્તિઓ આવે, એના મિત્રો આવે, પણ એ વચ્ચે એક એને શિક્ષક આવે છે. સાંભળજો, એક શિક્ષક જ્યારે પ્રેરણા આપતો હોય ત્યારે એનું પ્રેરણા કેવી બધાઈ કરતા અલગ હોય. મારે તમને એ વાત કરવી છે. એક શિક્ષક એને પ્રેરણા આપે છે કે બેટા ચિંતા ન કર, પગ કોણે કીધું છે ન હોય તો સર ન કરી શકાય, પગ હોય તોય દુનિયાનું કામ થાય. ભલા માણે તારી પાસે મગજ તો છે ને, અને મગજ હોય તો દુનિયા આખી જીતી શકાય. ખાલી એક અંગ આપ્યું હોય ને તોય તે સરસ મજાની આખી દુનિયા જીતી શકાતી હોય. તારી પાસે ખાલી એક જ પગ નથી, ઘણું છે. લે હું આ મેગેઝિન લાવ્યો છું અને મેગેઝિનની અંદર ડિક ટોમની એક વાત લખી છે, એમનું આત્મજીવન લખ્યું છે કે જે વ્યક્તિએ કેન્સર માટે ખૂબ પોતાના કાર્ય કર્યા એવું જીવન છે એનું તું ક્યાંક વાંચજે. એના શિક્ષક જાય છે, પછી મેગેઝિન ખોલે છે, ડિક ટોમનું આખું જે જીવન હોય એ વાંચે છે. અંદરથી એને પ્રેરણા સ્ફુરે છે કે મારા શિક્ષકે મને કીધું હતું ને તો નક્કી મારે આની અંદર કાંઈ આગળ વધવું જોઈએ. પોતાનો એક પગ કપાઈ ગયો તો હજી એની ઉપર રૂજ નહોતી આવી અને એ જ સમયે નક્કી કરે છે કે હું એક જ કેન્સર પીડિત નથી, મારી આસપાસ ઘણા એવા વિદ્યાર્થીઓ, ઘણા એવા બાળકો છે કે જે કેન્સર પીડિત છે, એની યોગ્ય ટ્રીટમેન્ટ પણ નથી થતી. આવા બાળકો માટે હું કોઈ પણ સંજોગોની અંદર ભવિષ્યમાં કેન્સર માટે ખૂબ સારું કામ કરીશ અને $1 મિલિયન ફંડ છે એ હું એના માટે બધા માટે ભેગું કરીશ. આ સમય, આ સિચ્યુએશન, આ સંકલ્પ લઈ લીધો. પણ એના પછી જ્યારે બેડ ઉપરથી નીચે આવે છે ખબર પડે છે કે એક પગે કેમ ચાલવું, બીજા પગની કૃત્રિમ પગની એક સગવડતા કરાય છે. એથી વિશેષ ધીરે ધીરે કરતો એ ચાલતો થાય છે અને ત્યારે એ રોજનો ધીરે ધીરે ચલાય, ક્યારેક પડે, ક્યારેક આખડે, ક્યારેક લોહી નીકળે, ક્યારેક છોલાઈ જાય, પણ મનની અંદર એક સંકલ્પ નક્કી કર્યો કે મારે બીજા માટે સારું કરવું છે, પરોપકાર માટે મારે જીવવું છે અને નિસ્વાર્થે જીવવું છે. ત્યારે એ વ્યક્તિ રોજનું 5, 15, 20 માઇલ એટલે 1 કિલોમીટર, 1.5 કિલોમીટર એટલે 1.6 મીટર બરોબર 1 માઇલ થાય. રોજનું 20 માઇલ જેટલું એ દોડવાની શરૂઆત કરે છે. અને સાહેબ નહીં માનો તમે, 1980ની અંદર એ વ્યક્તિએ એક મેરાથોન ફોર હોપ આવી એક મેરાથોન યોજી અને મેરાથોનની અંદર દરેક વ્યક્તિ પાસે કે કેન્સર પીડિત જે વ્યક્તિઓ છે એના માટે કંઈક તમે ફંડ આપો અને એ ફંડ મેળવવા માટે પોતાના ઘરમાંથી નીકળી પડ્યો તો ક્યાં જમશે, ક્યાં શું છે, કાંઈ લેવા દેવા નહીં. આ કેન્સર માટેની મેરાથોન ફોર હોપ 143 દિવસ માટે ચાલી અને રોજનું એ વ્યક્તિ એક પગની સાથે અંદાજે આશરે કદાચ સરવાળો કાઢે ને તો 23 માઇલ જેટલું રોજનું એ દોડે. અંતે એ વ્યક્તિને માત્ર $1 મિલિયન ભેગા કરવાતા સાહેબ આ દુનિયાએ એવડો મોટો એને સપોર્ટ કર્યો કે એને એ દિવસે $24 મિલિયન ભેગા થયા હતા. અને આવો વ્યક્તિ એટલે એનું નામ ટેરી ફોક્સ. આ એવો વ્યક્તિ હતો કે જેણે નિસ્વાર્થ ભાવે સમાજ માટે, પરોપકાર માટે કંઈક જીવવાનું વિચાર્યું. તો આને કેળવણી કહેવાય.